અમદાવાદ ગાંધીનગર મેટ્રો લાઇનના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો છે અને સમગ્ર ભારતના મેટ્રો સ્ટેશનમાં કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 4 સભ્યો પકડાયા છે. આ અંગે ગાંધીનગર એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે ખેક્કા ગેંગ 100થી વધુ ગુનામાં સભ્યો જોડાયેલા છે અને મેટ્રો સ્ટેશનના કેબલ ચોરી માટે કુલ 13 જેટલા સભ્યો ચોરીને અંજામ આપતા હતા. આ ગેંગ દ્વારા દિલ્હી મેટ્રો કેબલની 14 વખત, પૂના મેટ્રોની 12 જગ્યા પર અને નવી મુંબઈની મેટ્રોમાં 6 વખત કેબલ ચોરી કરી હોવાનો ગુનો પણ કબૂલ્યો છે. આ ગેંગના સભ્યો વૃક્ષો ઉપરથી મેટ્રો સ્ટેશનમાં ચડતા હતા અને રાત્રે 4 થી 5 વાગ્યે મેટ્રોમાં વીજ પ્રવાહ બંધ હોય ત્યારે કેબલની ચોરી કરતા હતા. મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ. આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ 100થી ઉપર ગુનામાં લોકો સંડોવાયેલ છે. ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી 3 ગુના દાખલ થયેલ છે. એક કોબામાં, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં. આ ત્રણેય ગુના ગેંગ દ્વારા કરવામાં આવેલા. એક ગેંગ માં લગભગ 12થી 13 લોકો હોય છે. દર વખતે ગેંગના મેમ્બર્સ બદલાય છે અને 4-5 કોમન મેમ્બર્સ હોય છે. આ 4-5 મેમ્બર્સ ગેંગ ઓપરેટ કરતા હોય છે અને એ બાકી મજદૂર આવે છે ગુના કરતા પહેલા, ગુના કરીને પછી મુદ્દામાલ લઈને વાપસ જતા રહે છે. ગાંધીનગરના કુલ 18 લાખની મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને અમદાવાદની ગુનાના મુદ્દામાલ દિલ્હી પહોંચી ગયા તો એની રિકવરી માટે પ્રયત્ન ચાલુ છે.